કોઈ પણ શોર્ટ ટ્રીક વગર સરળતાથી વર્ગમૂળ કઈ રીતે શોધી શકાય તે જોશો. તો 2નો વર્ગ થાય 4. 4ને +5 આપો એટલે 3નો વર્ગ મળે 9. 4 + 5 એટલે 9. 5ની અંદર 2 ઉમેરતા જવાના, કારણ કે વર્ગ મેળવવો છે એટલે. 5ની અંદર 2 ઉમેર્યા એટલે 7 થયા. 9 + 7 તો 4નો વર્ગ મળશે 16. એ જ રીતે +7માં પાછા 2 ઉમેરીએ એટલે થાય 9. 9ની 16 અને 9 આ બંનેનો સરવાળો કરીએ એટલે 5નો વર્ગ મળશે 25. આગળ જતાં ફરી પાછા 2 ઉમેરીએ અને અહીંયા આવશે 9 ને 2 11. 25 + 11નો સરવાળો કરશું તો વર્ગ મળશે 6નો. 25 + 11 એટલે 36. 36 વત્તા પ્લસ પાછા 2 ઉમેરીશું એટલે થશે 13. અહીંયા છે 2 ઉમેરતા જવાના અને એકી સંખ્યા જ આવશે. અહીંયા બેકી સંખ્યા કોઈ પણ આવશે નહીં. અહીંયા પાછા આનો બંનેનો સરવાળો કરવાનો. 6 ને 3 9, 3 ને 1 4 49. 7 49 પ્લસ પાછા આમાં 2 ઉમેરીએ એટલે 15. 49 વત્તા 15 એટલે 9 ને 14નો ચોકડો વિદ્યા 64. 8નો વર્ગ 64. પાછા 2 ઉમેરીએ એટલે 17. 7 ને 4 1, 6 ને 7 8 81. 81 વત્તા 17 ને 2 19. 81 વત્તા 19 બરાબર 100 વત્તા 19 ને 2 21. 11નો વર્ગ બરાબર 121 વત્તા 21 ને 2 23. 12નો વર્ગ બરાબર 144. 23 ને 2 25. 13નો વર્ગ બરાબર 169 વત્તા 27. 14નો વર્ગ બરાબર 9 10 ને 16નો છગડો વિદ્યા 7 9 196 વત્તા 29. 15નો વર્ગ 25. 225 વત્તા 31. તો આ રીતે બબ્બે છે એ વધારો કરતો જવાનો અહીંયા સરવાળો, અને વર્ગ છે એ આગળનો લખતો જવાનો. આ રીતે સરળતાથી આપણે વર્ગ છે એ શોધી શકીએ.